પ્રેઝ ધ લોર્ડ। આજે આપણે લુક 9 અને તેની 13મી કલમના છેલ્લા ભાગમાંથી પ્રભુના વચનો જોવાના છે। વચન આ પ્રમાણે છે, કેમ કે ન્યાયીઓને નહીં પણ પાપીઓને તેડવા હું આવ્યો છું। આમીન। અને આજનો આપણો વિષય છે, ઈસુ કોને બોલાવવાને આવ્યા છે। જ્યારે આપણે માથી 9 અને તેની 13મી કલમ જ્યારે વાંચીએ છીએ ત્યારે એક શબ્દ ત્યાં લખેલો છે, તેડવા। અને આ જે તેડવા શબ્દ છે એને માટે ગ્રીકમાં જે શબ્દ છે કેલિયો, KALEO, જે આમંત્રણ આપવાના સંદર્ભમાં એ વપરાય છે। બોલાવવાના સંદર્ભમાં, આમંત્રણ આપવાના સંદર્ભમાં એ કેલિયો શબ્દ વપરાય છે। અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત અહીંયા સ્પષ્ટ કરે છે, ન્યાયીઓને નહીં પણ પાપીઓને તેડવાને માટે હું આવ્યો છું। અને આવી જ બાબત એ લુક 15માં આપણે જોઈ શકીએ છીએ, શરૂઆતની પહેલી અને બીજી કલમમાં। અને જ્યારે આપણે લુક 15મો અધ્યાય જોઈએ છીએ ત્યારે આપણને એ જાણવા મળે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તને એ શાસ્ત્રીઓ ફરોશીઓ એ તેમની સાથે કચકચ કરે છે, કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ જકાતદારો અને એ પાપીઓની સાથે એ બેસે છે, એમનો સ્વીકાર કરે છે, તેમની સાથે ખાય છે, અને માટે એ શાસ્ત્રીઓ ફરોશીઓ એ કચકચ કરે છે। હવે કેટલાક લોકોની સાથે અથવા કેટલાક લોકો એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથે એ જોડાઈ શકતા નથી। કેવા લોકો? જે લોકો એમ માને છે કે અમારે તારણની ખ્રિસ્તની કોઈ જરૂર નથી, એ લોકો એ ખ્રિસ્તની સાથે જોડાઈ શકતા નથી। અને બીજા લોકો એટલે કે જે સ્વન્યાયીપણું ધરાવે છે અથવા એવી માનસિકતા ધરાવે છે, એવા લોકો પણ એ ખ્રિસ્ત સાથે એ જોડાઈ શકતા નથી। અને એવા પણ લોકો છે કે જે લોકો એ પોતાને એ બીજાઓ કરતાં વિશેષ શ્રેષ્ઠ માને છે। એમને એમ છે કે એમની ધાર્મિકતા અથવા એમના જ્ઞાન ડાપણ એ બધા દ્વારા એ બીજાઓ કરતાં વિશેષ છે। એવી માનસિકતા ધરાવનારા લોકો પણ એ ખ્રિસ્ત સાથે જોડાઈ શકતા નથી। કે જે લોકો એ બીજાઓને નિમ્ન ગણે છે, તરછોડાયેલા ગણે છે, એમની સાથે કોઈ પ્રકારનો સંબંધ રાખવા માંગતા નથી, એવા લોકો પણ એ ખ્રિસ્ત સાથે જોડાઈ શકતા નથી। અને આ જ બાબત આપણે લુક 15માં જોઈ શકીએ છીએ કે જ્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત પસ્તાવો કરનારા પાપીઓ પ્રત્યે એ એમની જે કન્સર્ન, એમની જે ચિંતા છે એ સ્પષ્ટ કરે છે। અને 3 દ્રષ્ટાંતો આપીને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પસ્તાવો કરનાર પાપી પ્રત્યે તેમની ચિંતાને સ્પષ્ટ કરે છે। 3 દ્રષ્ટાંતો। સૌથી પહેલું, ખોવાયેલું ઘેટું, ખોવાયેલો સિક્કો અને ખોવાયેલો અથવા ઉડાવ દીકરો। એ 3 દ્રષ્ટાંતો દ્વારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પસ્તાવો કરનાર પાપીઓ પ્રત્યે તેમનો પ્રેમ અને તેમની ચિંતાને એ વધુ સ્પષ્ટ કરે છે। અને કેવી રીતે આપણે એ જાણી શકીએ? લુક 15 તેની 7મી કલમ એ કહે છે, એક પાપી પસ્તાવો કરે તેને લીધે આકાશમાં આનંદ થશે। જે 99 ન્યાયીઓને પસ્તાવાની અગત્ય નથી, તેઓના કરતાં એક પાપી પસ્તાવો કરે તેને લીધે આકાશમાં આનંદ થશે। જેને પસ્તાવાની અગત્યતા નથી, તેઓના કરતાં એક પાપી જો એ પસ્તાવો કરે, ખ્રિસ્ત પાસે પાછો આવે, તો તેના લીધે આકાશમાં આનંદ થશે। અને એ જ પ્રમાણે એ 10મી કલમ, ત્યાં પણ એ જ વાત લખેલી છે, હું તમને કહું છું કે તેમજ એક પાપી પસ્તાવો કરે તેને લીધે ઈશ્વરના દૂતોની સમક્ષ હર્ષ થાય છે। અને ખોવાયેલા દીકરાનો જે દાખલો છે તેમાં પણ એ ઉડાવ એ ખોવાયેલા દીકરાની વાર્તા એ સ્પષ્ટ કરે છે કે પસ્તાવો કરનાર દરેક વ્યક્તિ એને માટે એ પિતા આનંદ કરે છે। અને 24મી કલમમાં એ બાબત આપણે જોઈ શકીએ છીએ, એ લખેલું છે, તે ખોવાયેલો હતો પણ પાછો મળ્યો છે, પછી તેઓ આનંદ કરવા લાગ્યા। એટલે આપણે એ સમજી શકીએ છીએ કે જ્યારે પાપી પસ્તાવો કરે, પ્રભુ ઈસુની પાસે પાછો આવે, ત્યારે એ આકાશમાં આનંદ થાય છે। દૂતો એ ઈશ્વરના દૂતોની સમક્ષ હર્ષ થાય છે, આનંદ થાય છે। એ બાબત આપણે અહીંયા જોઈ શકીએ છીએ। અને આપણને એ પણ એ શીખવા મળે છે, જેઓ માને છે કે જેમને પસ્તાવાની જરૂર નથી, તેઓ પોતાને બીજા કરતાં વિશેષ માને છે, તેવા લોકોને માટે ખ્રિસ્ત એ જાણે કે એ દુઃખ અનુભવે છે, પિતા એ દુઃખ અનુભવે છે।
એ મોટા દીકરાના સંદર્ભમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ તેડવાને માટે એ આવ્યા છે. જે પાપી પસ્તાવો કરે તેને બોલાવવાને માટે, તેડવાને માટે આવ્યા છે. પણ એ ઉડાવ દીકરાના જે દ્રષ્ટાંતમાં જે મોટો દીકરો છે તેને એવું લાગે છે કે એને કોઈ પસ્તાવાની જરૂર નથી, તારણની જરૂર નથી. એ બાબત આપણે ત્યાં જોઈ શકીએ છીએ. જે વ્યક્તિ માને છે કે ખ્રિસ્ત વિના તે આત્મિક રીતે સુરક્ષિત છે, તે લોકો માટે ખ્રિસ્તના રાજ્યમાં કોઈ જગ્યા કે કોઈ હિસ્સો નથી. કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાપીઓને પસ્તાવો કરવાને માટે, બોલાવવાને માટે આ પૃથ્વી પર આવ્યા હતા. પરંતુ જેઓ પોતે પાપમાં ખોવાયેલા છે, જેઓ સ્વન્યાયપણામાં રાચે છે અને જે લોકોને તારણની, ઉદ્ધારની, ખ્રિસ્તની કોઈ જરૂર તેમને જણાતી નથી, તે લોકો સ્વીકારતા નથી, તે લોકોને ખ્રિસ્તના રાજ્યમાં કોઈ હિસ્સો છે નહીં. ખ્રિસ્ત સાથે જોડાણ તેમનું છે નહીં. કારણ કે તેઓ પોતાને ન્યાયી માને છે, કારણ કે તેઓ પોતાની ધાર્મિકતા પર એ આધાર રાખે છે, પોતાના કાર્યો પર એ આધાર રાખે છે અને માટે તેઓને ખ્રિસ્તની અથવા તારણની કોઈ જરૂરિયાત તેઓને લાગતી નથી. પણ તેવી માનસિકતા ધરાવનાર વ્યક્તિઓને ખ્રિસ્તના રાજ્યમાં કોઈ લાગભાગ છે નહીં, કોઈ હિસ્સો છે નહીં. અને મોડું થઈ જાય એની પહેલાં જો આપણે આવી માનસિકતા ધરાવીએ છીએ તો આપણે સ્વતપાસ કરવાની જરૂર છે, ખ્રિસ્તની પાસે આવવાની જરૂર છે. લુક 19:10 કહે છે, કેમ કે ખોવાયેલું શોધવા તથા તારવા માટે માણસનો દીકરો આવ્યો છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત કોને બોલાવવાને આવ્યા છે? કે જેવો એ સ્વીકારે છે કે હું પાપમાં ખોવાયેલો છું, મને ખ્રિસ્તની જરૂર છે, તેવા લોકોને બોલાવવાને માટે ખ્રિસ્ત આવ્યા છે. જે કોઈ પસ્તાવો કરે, પોતાના પાપનો સ્વીકાર કરે અને એ પાપથી એ પાછો ફરે, ખ્રિસ્ત તરફ ફરે, તે ઈસુના આમંત્રણને પાત્ર છે.